વડિયા તાલુકાના ખડખડ ગામે ખેડૂત દ્વારા આત્મહત્યા કર્યાનો દુઃખદ ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ અશ્વિન નાથાભાઈ હિરપરા નામના ખેડૂતે ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં તેમને ખડખડથી જૂનાગઢ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। પરિવારજનોનો આક્ષેપ છે કે ખેતી માટે લીધેલા બેંક ધિરાણની વસૂલી માટે સતત ફોન અને દબાણ થતા ખેડૂતોએ આ પગલું ભર્યું હતું। બીજી તરફ વડિયા પોલીસે નોંધ્યું છે કે ખેડૂતે છેલ્લા 10 વર્ષથી માનસિક રોગની દવા લેતા હતા અને સંયુક્ત ખાતાની જમીન વેચવાના મુદ્દે પણ તણાવમાં હતા। હાલ પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। મુદ્દામાં સાહેબ એવું છે કે અશ્વિનભાઈ નાથાભાઈ હિરપરા, જે અમારા ગામનો એક હિરપરા પરિવારમાં એક ગણો તો સામાન્ય પરિવાર, એમાં અશ્વિનભાઈ નાના ખાતેદાર, ખેડૂત ખાતેદાર છે કે જેઓએ આર્થિક રીતે નબળો પરિવાર છે અને બેંકમાં લોન લીધેલી હતી, તો અવારનવાર બેંકનું પ્રેશર આવવાથી આજની મારા જ ગામની આ ઘટના છે। અશ્વિનભાઈ નાથાભાઈ હિરપરા એક ખેડૂત છે, ખેડૂત પરિવારમાં જન્મેલો દીકરો છે। રાત દિવસ અથાગ પરિશ્રમ કરવા વાળો પરિવાર છે। સુસાઇડ કરી આજે એની ઘર આંગણે અમે આશ્વાસન દેવા આવ્યા ત્યારે પરિવારની વેદના સાંભળી અને ખૂબ દુઃખ થાય છે, હૃદય કકડી જાય છે। પહેલી વિનંતી મારી એ છે કે સમાજ આ પરિવારની સાથે આવે। બનાવ એને અનાજમાં નાખવાનો ટીકડો પીધો, આપઘાત કર્યો। બેંક ઓફ બરોડાનું ધિરાણનું દબાણ હતું, લગભગ આશરે 3 મહિનાથી બહુ હેરાન કરતા। રોજના 8 થી 10 ફોન આવે, ધિરાણ ભરવાનું પ્રેશર એવડું કરતા હતા, પણ ભાઈ હિંમત હારી ગયો, એના હિસાબે આવું કર્યું, પગલું ભર્યું છે।